નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે કલા વિશે ગયા અઠવાડિયે જોઈ ગયા હતા. આ કલાની વિભાવનામાં એમાં કહ્યું હતું કે કલા એ માનવીના જીવનનો એક અનિવાર્ય અંશ છે. કલા એ પ્રકૃતિ અને સંસ્કૃતિની લીલા છે. અનુભૂતિ અને અભિવ્યક્તિ એટલે જ કલા. સૌંદર્યાનંદની સૃષ્ટિ એટલે જ કલા. કલ્પનાની સૃષ્ટિ એ કલા. કલા એ જીવનની દેવી છે. કલા એ આત્માની અમૃત કલા છે. તો કલા વિશેની ઘણી આપણે વાત કરી ગયા. તો હવે આપણે જે વાત કરવાની છે તો કલાના જે પ્રકારો છે એમાં કલાના બે પ્રકાર છે. એક છે લલિત કલા અને બીજું છે લલિતેતર કલા. લલિત કલાને આપણે અંગ્રેજીમાં ક્રિએટિવ આર્ટ કહીએ છીએ, જેને આપણે સર્જનાત્મક કલા તરીકે ઓળખીએ છીએ. અને લલિતેતર કલા એટલે લલિત ઇતર કલા એટલે કે ઉપયોગી કલા, જેને યુઝફુલ આર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો લલિત કલા અને લલિતેતર કલા એની આપણે થોડીક વિગતે વાત આજે કરી લઈએ. કલા એ માનવીના જીવન સાથે યુગોથી વણાયેલી છે. કોઈ પણ કલાના સર્જન માટે તેના સર્જક પાસે સામાન્ય માનવી કરતાં વિશેષ પ્રકારનું કૌશલ્ય હોય એ અનિવાર્ય છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્ય એ કલાઓ તરીકે સુપ્રસિદ્ધ છે. પણ એ સાથે સુથારકામ, લુહારકામ, રંગકામ કે ભરતગૂંથણ, વણાટકામ ને સીવણકામમાં પણ કલા હોય છે. કારણ કે એમાં પણ સામાન્ય માનવી પાસે હોય છે તે કરતાં વિશેષ પ્રકારની દૃષ્ટિ અથવા તો શક્તિ કે આવડત એટલે કે કૌશલ્યની અનિવાર્યતા રહે છે. ધારેલું પરિણામ નિપજાવવા ચોકસાઈપૂર્વક અને વિચારપૂર્વક યોજેલું કૌશલ્ય એવી કલાની વ્યાખ્યા પ્રોફેસર એબરક્રોમ્બીએ કરી છે. શું આપણે જોઈ ગયું કે પ્રોફેસર એબરક્રોમ્બી જે પાશ્ચાત્ય વિવેચક છે એમણે કહ્યું છે કલા માટે કે ધારેલું પરિણામ નિપજાવવા ચોકસાઈપૂર્વક અને વિચારપૂર્વક યોજેલ કૌશલ એ જ કલા. આ વ્યાખ્યા અનુસાર આપણે ઉપર દર્શાવેલી સુથારકામ કે લુહારકામથી માંડીને ચિત્ર, સંગીત અને સાહિત્યને કલાનું નામ આપી શકીએ. કારણ કે એ બધીમાં તો અમુક નિશ્ચિત પરિણામ નિપજાવવા માટે કલાકારનું કૌશલ્ય યોજેલું હોય છે જ. આ બધી જ કલાઓએ કયું પરિણામ નિપજાવવા ધાર્યું છે એનો વિચાર કરીશું તો જણાશે કે આ બધી જ કલાઓ માનવીના વિકાસનું આવિષ્કરણ છે. તેમ છતાં એમની વચ્ચે એક મુખ્ય ભેદરેખા માલુમ પડશે, તે એ કે એમાંની કેટલીક કલાઓનો ઉદ્દેશ એ માણસની જરૂરિયાતને પૂરી પાડવાનો છે, માનવીના ઉપયોગમાં આવે છે. દાખલા તરીકે સુથારકામ, લુહારકામ, રંગકામ, ભરતગૂંથણ, સીવણ વગેરે. તો કેટલીક કલાઓને ભૌતિક ઉપયોગિતાની સાથે કોઈ જ સંબંધ નથી. આ કલાઓ એ માનવીના ચિત્તને એક વિલક્ષણ પ્રકારનો આનંદ આપે છે. દાખલા તરીકે કવિતા, સંગીત, ચિત્ર વગેરે જેવી કલાઓ એ માનવીના ચિત્તને આકર્ષે છે અને ચિત્તને આનંદ આપે છે. આ દૃષ્ટિએ કલાને મુખ્યત્વે બે વર્ગમાં વહેંચવામાં આવી છે. એક પહેલો વર્ગ છે એ લલિત કલાઓ છે, જેને ફાઇન આર્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇતર કલાઓ, જેને આપણે યાંત્રિક કલાઓ તરીકે ઓળખીએ છીએ, એ મિકેનિકલ આર્ટ તરીકે ઓળખાય છે. કવિતા એટલે કે સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય આ બધી લલિત કલાઓ છે, એટલે કે ફાઇન આર્ટ્સ છે. જ્યારે સુથારકામ, લુહારકામ, રંગકામ, ભરતગૂંથણ, સીવણ વગેરે જેવી કલાઓ એ યાંત્રિક કલાઓ છે. આ ઇતર કલાઓને આપણે સાદી ભાષામાં હુન્નર કલાઓ તરીકે પણ ઓળખાવી શકીએ. આપણે ઇતર કલાઓની થોડી વાત કરી લઈએ તો સુથારકામ, લુહારકામ આગળ જોઈ ગયા એ પ્રમાણે, રંગકામ, ભરતગૂંથણ, સીવણકામ વગેરે યાંત્રિક કલાઓમાં કોઈ પણ કારીગરીનો ખ્યાલ સમાવિષ્ટ થયેલો હોય છે. આ કલાઓ એ માનવીની પ્રાથમિક જરૂરિયાતો સગવડપૂર્વક પૂરી પાડવાની માણસની કુદરતી ઈચ્છામાંથી ઉદ્ભવીને સંસ્કૃતિના વિકાસની સાથે વિકાસ પામી છે. માણસના શારીરિક અને ભૌતિક સુખ સાથે એમનો સંબંધ છે.
એમાં કલાનું તત્વ હોવા છતાં મુખ્યત્વે ઉપયોગિતા સાથે તેનો સંબંધ છે. એટલું જ નહીં, એ કલાઓની ગુણવત્તાની કસોટી પણ એને આધારે જ થાય છે. દાખલા તરીકે સુથારે બનાવેલી ખુરશીનું મુખ્ય પ્રયોજન બેસવાની સુવિધા એટલે કે સગવડ આપવાનું હોય છે. તો તે સિદ્ધ કરવામાં જ સુથારની સર્ગ શક્તિનું સાર્થક્ય રહેલું છે, એની સફળતા રહેલી છે. એવી સુવિધાવાળી ખુરશીનો આકાર અને કોતરકામ સુંદર હોય એટલે અંશે કલા એને પૂરક બની રહે છે. પણ સુંદર કોતરકામ કે કલાત્મક આકારવાળી ખુરશી એ બેસવાને માટે સગવડરૂપ ન હોય તો તેટલે અંશે તેના સર્જકનું અને એ કૃતિનું મહાત્મ્ય ઘટવાનું, કારણ કે તે પોતાની બેસવાની સુવિધા આપવાનું મુખ્ય પ્રયોજન સિદ્ધ કરી શકતી નથી. વર્સફોલ્ડ એટલે જ કહે છે કે એ કલાઓમાં આકૃતિનું સૌંદર્ય એટલે બીજું કશું જ નહીં પણ ઉપયોગી થવાની આ શક્તિનો તત્કાળ આવિષ્કાર. આમ હોવાને કારણે આ કલાઓ ઉપયોગી કલાઓ એટલે કે યુઝફુલ આર્ટ પણ કહેવાય છે. લલિત કલાઓની થોડી વાત કરી દઈએ આપણે, ફાઇન આર્ટ્સની. ઇતર કલાઓને મુકાબલે લલિત કલાઓની પ્રકૃતિ વધારે સંકુલ છે ને એમનું સ્થાન પણ વિશિષ્ટ પ્રકારનું અને ઘણું જ ઊંચું છે. લલિત કલાઓનો ભૌતિક ઉપયોગિતાની સાથે કશો સીધો સંબંધ નથી. એ ચિત્તને આનંદ આપે છે અને એના નૈતિક અને બૌદ્ધિક વિકાસની સાથે સંબંધ ધરાવે છે. એમના કોઈ જડ નિયમો નથી અને એટલે જ મૌલિક સૌંદર્ય નિર્માણની અનેક તકો એમના સર્જનમાં રહેલી હોય છે. સૌંદર્ય નિર્માણ દ્વારા ભાવાત્મક આનંદ આપવો એ લલિત કલાઓનો પ્રધાન એટલે કે મુખ્ય ઉદ્દેશ છે. અને એ સિદ્ધ કરવા માટે કલાકાર પ્રતીક યોજનાનો અનેકવિધ રીતે ઉપયોગ પણ કરી જાણે છે. પ્રતિભાશાળી કલાસર્જક પોતાની રૂપ વિધાયની કલ્પના વડે એ માનવીના ક્ષણિક અને ચિરંતન ભાવોને એવી રીતે સાકાર કરે છે કે જે આપણા આંતરમનને, આપણી ચેતનાને નિર્હેતુક રીતે સ્પર્શે છે. કલાકૃતિના સંપર્કથી આપણી ચેતનાની પરિધિ વિસ્તરે છે. આવી કલા જડ પ્રવૃત્તિ નહીં રહેતા સર્જકની ચૈતન્ય લીલા બની રહે છે. ઉપરાંત બધી જ કલાઓમાં કેટલાક સમાન લક્ષણો હોવા ઉપરાંત કેટલાક વિશિષ્ટ લક્ષણો પણ છે જ. આ વિશિષ્ટ લક્ષણો પ્રત્યેક કલાના ભિન્ન ઉપાદાનને કારણે પણ છે. પ્રત્યેક કલા પોતપોતાના ઉપાદાન ભેદે પોતપોતાની રીતે સુંદરતા પ્રગટ કરે છે. સાહિત્ય અને સંગીત બંનેમાં નાદ તત્વનો ઉપયોગ થાય છે, પણ સાહિત્ય અર્થવિહીન નાદથી પોતાનું કાર્ય કરી શકતી નથી, જ્યારે સંગીત એ માત્ર નાદના આવર્તનોથી જ પોતાનું કાર્ય સિદ્ધ કરી શકે છે. શબ્દના ઉપાદાનથી સાહિત્ય અસંખ્ય એવા ગતિશીલ દૃશ્યો કે પ્રતિરૂપો ચિત્તમાં ખડા કરી શકે છે, પણ સંગીતમાં કેટલાક દૃશ્યો આપણા ચિત્તમાં સ્પષ્ટ થાય એ નિરૂપવાનું મુશ્કેલ પણ બને. આપણા જીવનની ઘણી વાસ્તવિકતાઓનો આ લલિત કલાઓ સુંદરતાથી અને પ્રતિકાત્મક રીતે એ રજૂ કરે છે. કમળના ફૂલોને વર્ણવતા દુનિયાનો કોઈ કવિ એમાં રહેલા સ્ત્રીકેસર કે પુંકેસરની ગણતરી કરશે નહીં, પણ સ્વર્ગમાંથી ભૂલા પડેલા ભૂલકાઓ કે એવા અન્ય શબ્દોથી એમનો ખ્યાલ આપશે તો તેનાથી ફૂલોની સુંદરતા, એ ફૂલોની મુલાયમતા અને નિર્દોષતાનો વિશેષ સાચો અને આહલાદક પરિચય મળી રહેશે. દાખલા તરીકે એક જુઈ નામનું પુષ્પ છે જે અંધારામાં, જે રાત્રે જ ખીલે છે. એના માટે સરસ પ્રહલાદ પારેખે કહ્યું છે કે સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય, સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય, ભટુરિયાસા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય, ખીલે છે જુઈ ત્યારે તેને ગમતું અંધારે. તો જુઈ નામનું પુષ્પ એ રાત્રે જ ખીલે છે. એને વર્ણવવા માટે કવિ આજુબાજુ કેટલી બધી કલ્પનાની સૃષ્ટિ ખડી કરે છે. એ શબ્દને કારણે જ આપણે જોયું એ પ્રમાણે એક આહલાદક પરિચય એ પુષ્પનો આપણને મળી રહે છે.
ભરતીનું વર્ણન કરતા શ્રીધરાણી કહે છે કે સહસ્ત્ર સત ઘોડલા અગમ પ્રાંતથી નીકળ્યા. અહીં અસંખ્ય ભરતીના મોજાની પ્રબળ ગતિનો ખ્યાલ સહસ્ત્ર શત ઘોડલા એવા પ્રતીકથી કેવો અસરકારક રીતે આપવામાં આવ્યો છે. વળી આ ગતિની પ્રતીતિ માટે તેમણે પૃથ્વી છંદને લઈને પણ ઉચિત રીતે જ લેખે લગાડ્યો છે. તો આ એ સાહિત્યકારનું કામ છે, આ એક કવિનું કામ છે. તો બધા જ પ્રકારની કલાકૃતિઓ આખરે તો ચિત્ત દ્વારા જ જાણી કે માણી શકાય છે. પણ આમાંની કેટલીક કલાઓનો અનુભવ દર્શનની ઇન્દ્રિયો મારફતે જ થાય છે. તો કેટલીક કલાઓનો અનુભવ શ્રવણની ઇન્દ્રિયો એટલે કે કર્ણ એટલે કે કાન મારફતે થાય છે. એ અનુસાર લલિત કલાઓને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો એક છે આંખની કલાઓ અને બે છે કાનની કલાઓ. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર એ આંખથી જોઈ શકાય છે, એ ઇન્દ્રિયથી આંખ ઇન્દ્રિયથી અનુભવાય છે. એટલે આપણે એને આંખની કલા તરીકે ઓળખીએ છીએ, કારણ કે આ કલાઓનો અનુભવ કરતી વખતે એની પ્રથમ અપીલ એ આંખને થાય છે અને એના દ્વારા એ ચિત્ત સુધી પહોંચે છે. સંગીત અને સાહિત્યને કાનની કલાઓ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ બંને કલાઓમાં નાદ કે શબ્દને સૌ પ્રથમ કાન દ્વારા જ ગ્રહણ કરાય છે અને ત્યારબાદ એ ચિત્ત સુધી પહોંચે છે. સ્થાપત્યથી માંડીને સાહિત્ય સુધીની બધી જ કલાકૃતિઓ ઇન્દ્રિયગ્રાહ્ય ગુણ કે ગુણો ઉપરાંત એક એવો ગુણ ધરાવે છે કે જેનો વ્યવહાર એ ચિત્તની સાથે હોય છે. આ કલાકૃતિઓ આખરે તો ચિત્ત દ્વારા જ જાણી કે આસ્વાદી શકાય છે, એ ન ભૂલવું જોઈએ. કોઈ પણ લલિત કલા વાસ્તવિકતાને કોઈને કોઈ પ્રતિનિધાન દ્વારા રજૂ કરે છે. એટલે કે કોઈ પણ કલામાં મૂળ વસ્તુને નહીં પણ તેના મનોગ્રાહ્ય સ્વરૂપને જ રજૂ કરવાનો કલાકારનો પ્રયત્ન હોય છે. એટલે જ લલિત કલાઓના ઉપર પ્રમાણેના ભાગ પાડવાનું ઠીક લાગતું નથી, કારણ કે ઇન્દ્રિયોના ઉપયોગને કલાના લક્ષણ તરીકે મહત્ત્વ આપવું એ ઉચિત નહીં ગણાય. ઇન્દ્રિયોના સાધન વડે છેવટે તો મનને, ચિત્તને થતી અપીલ એ જ મહત્ત્વની બાબત છે. કોઈ પણ કલા સર્જક મૂળ વસ્તુ કે તેના વાસ્તવિક સ્વરૂપને આલેખતો નથી, પણ તે વસ્તુનું પોતાના દર્શન કે પોતાના અનુભવને જ આલેખે છે. એ જ રીતે ભાવક જ્યારે કૃતિને જુએ છે ત્યારે તે મૂળ વસ્તુને નહીં પણ તેના મનોગ્રાહ્ય સ્વરૂપને જ ગ્રહણ કરે છે. બધી જ લલિત કલાઓ એ મનોગ્રાહ્ય છે. વર્સફોલ્ડે એટલે જ કલાની વ્યાખ્યા આ રીતે કરી છે કે કલા એટલે વસ્તુને તેના મનોગ્રાહ્ય રૂપમાં રજૂઆત. આમ સાહિત્યમાં મૂળ વસ્તુ સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા જે રીતે ઝીલાય છે એ રીતે રજૂ થતી નથી. આમ છતાં મૂળ વસ્તુના મનોગમ્ય રૂપને કે કલાકારના શુદ્ધ અનુભવને કલામાં આકાર લેવામાં જે તે કલાના ઉપાદાનનો ફાળો પણ મહત્ત્વનો બની રહે છે. ઉપાદાન જેમ વધુ ભૌતિક તેમ તે કલાના સર્જનને મર્યાદાઓ વધારે હોય છે. વર્સફોલ્ડ ઉપાદાનની સ્થૂળતા અને સૂક્ષ્મતાને લક્ષ્યમાં લઈને કલાનું મૂલ્ય દર્શન કરવાનો પ્રયત્ન કરે છે. બધી જ કલાઓ પોતાના કામ માટે ભૌતિક ઉપાદાનનો જ એટલે કે સાધનનો જ આશ્રય લે છે. આ ઉપાદાનો કેટલેક અંશે સ્થૂળ હોય છે તો કેટલેક અંશે સૂક્ષ્મ પણ હોય છે, અને પ્રત્યેક કલા પોતાનું પ્રયોજન સિદ્ધ કરવાને માટે પોતાના ભૌતિક ઉપાદાન ઉપર કેટલો આધાર રાખે છે તેના સંદર્ભમાં તેની ઊંચા વચતાનો વિચાર કરવામાં આવ્યો છે. આ સિદ્ધાંત અનુસાર હેગલ ગૌરવની દૃષ્ટિએ સ્થાપત્યને નીચામાં નીચું અને કવિતાને ઊંચામાં ઊંચું સ્થાન આપે છે, કારણ કે બધી જ કલાઓમાં સ્થાપત્ય કલાના આવિર્ભાવમાં તેનું ભૌતિક ઉપાદાન એટલે કે પથ્થર, ઈંટ વગેરે સૌથી આગળ પડતું અને સ્થૂળ છે, જ્યારે કવિતાનું ઉપાદાન અર્થયુક્ત નાદ અને શબ્દ એ વધારેમાં વધારે સૂક્ષ્મ અને ગતિશીલ છે. એ દૃષ્ટિએ બધી જ કલાઓમાં
સૌથી વધારે સર્વશ્રેષ્ઠ અને ચડિયાતી કલા એ સાહિત્યની કલા છે, કવિતાની કલા છે. વિવિધ કલાઓની ઉચ્ચાવચતાનો ખ્યાલ એકમાત્ર આ જ ધોરણે ન થઈ શકે. પ્રથમ તો એ કે આ બધી જ કલાઓમાંની દરેકને પોતપોતાની આગવી વિશિષ્ટતા હોય છે અને એથી ભિન્ન ભિન્ન વૈશિષ્ટ્યવાળી આ કલાઓનું આ રીતે એકબીજાથી ચડિયાતા અને ઉતરતાપણું સિદ્ધ કરવાનો પ્રયત્ન ઔચિત્યપૂર્ણ જણાતો નથી. વળી કલાકારની કલા અભિવ્યક્તિના સામર્થ્ય ઉપર જ કલાકૃતિની ઉચ્ચતા એ નિર્ભર હોઈ શકે. કલાકારની આંતર સમૃદ્ધિ કે પ્રતિભા વગર ગમે તેવી સૂક્ષ્મ ઉપાદાનવાળી કલાકૃતિ પણ પૂર્ણતા પ્રાપ્ત ન કરી શકે. જ્યારે વધારે ભૌતિક ઉપાદાન વડે પણ પ્રતિભાશાળી સર્જક ઉચ્ચ કોટીની કલાકૃતિનું નિર્માણ કરી શકે. હવે આપણે કલાઓને ઉપાદાનના સંદર્ભમાં તપાસીએ. લલિત કલાઓને તો આ બધા ઉપરથી આપણે એક તારણ ઉપર આવ્યા કે દરેક કલાઓને દરેક કલા એ એના ઉપાદાન એટલે કે માધ્યમથી જ રચાતી હોય છે. જોઈ ગયા કે લલિત કલા અને લલિત કલાઓ જે છે જેને આપણે કહીએ છીએ ફાઇન આર્ટ્સ એ સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, આપણે એની વાત કરી ગયા ને છેલ્લે સાહિત્ય એટલે કે કવિતાની વાત કરી ગયા. તો આ બધી જ લલિત કલાઓના ઉપાદાન પણ ભિન્ન ભિન્ન છે, અલગ અલગ છે. કેટલીક કલાઓના ઉપાદાન સ્થૂળ છે, અગતિશીલ છે, તો કેટલીક કલાઓના ઉપાદાન અત્યંત સૂક્ષ્મ છે અને એ દૃષ્ટિએ એને ક્રમ અપાયો છે કે કઈ કલા ચડિયાતી છે, કઈ કલા ઉચ્ચવચતાની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે, કઈ કલાને સૌથી વધારે ઊંચું સ્થાન અપાય. આ બધી વાત આપણે આગળ કલાની વિભાવનામાં જોઈ ગયા. હવે લલિત કલાઓ જે છે એ લલિત કલાઓમાં આપણે એક જે સ્થાપત્ય કલા છે એને ઉપાદાનની દૃષ્ટિએ જોઈ જઈએ કે સ્થાપત્ય કલા, તાજમહેલ એ સ્થાપત્ય કલાનો આપણે જોઈએ તો એક ઉત્તમ નમૂનો છે. કલાત્મક રીતે મકાન બાંધવાની કલાને સ્થાપત્ય કલા કહેવામાં આવે છે. પથ્થર, ઈંટ અને ચૂના જેવી સામગ્રી સ્થાપત્ય કલાનું ઉપાદાન છે, એટલે કે માધ્યમ છે, એટલે કે સાધન છે. આ ઉપાદાન અન્ય કલાઓના ઉપાદાનો કરતાં વધારે સ્થૂળ છે અને ભૌતિક છે. સ્થાપત્યની રચના વખતે સ્થપતિ પ્રમાણને લક્ષમાં લે છે અને દિવાલો, સ્તંભો, કમાનો, ઘુમ્મટ વગેરેની એવી રચના કરે છે કે તે સાધનો વડે સમગ્ર આકાર રમણીય બની જાય છે અને ઇમારતને એક પ્રકારનું ગૌરવ મળે છે. આપણે જ્યારે કોઈ એક ધર્મ મંદિરમાં જઈએ છીએ ને ત્યારે એની વિશાળતા, તેના સ્તંભો એટલે કે થાંભલાઓ, ઘુમ્મટનું ભવ્ય રૂપ તથા છાયા અને પ્રકાશની યોજનાથી મુગ્ધ બનીને આનંદિત થઈ જઈએ છીએ. આવા ધર્મ સ્થાનોનું સ્થાપત્ય ઘણીવાર મનુષ્યના આત્માને કોઈ દિવ્ય પ્રકાશ, શાંતિ અને ભક્તિભાવનાનો અનુભવ કરાવે છે. તાજમહેલ જેવી ઇમારતનું સૌંદર્ય એ માણસના મનને એના ભવ્યતા અને સૌંદર્યને કારણે જ સ્પર્શી જાય છે. આમ છતાંય સ્થાપત્યનું ઉપાદાન બિલકુલ સ્થૂળ હોવાને કારણે સ્થપતિ પોતાની કૃતિમાં જીવન અને ગતિને યોજી શકતો નથી. એમાં પ્રતીકો દ્વારા સૂચનાત્મક અભિવ્યક્તિને પણ ઓછો અવકાશ હોય છે અને એટલે જ સ્થાપત્યની કૃતિ કોઈ પણ બાહ્ય પદાર્થના જેવી જ અસર આપણા ચિત્ત ઉપર કરે છે. એ એની મર્યાદા છે. એ દૃષ્ટિએ જોતાં આ જે સ્થાપત્ય કલા છે એ સ્થૂળ છે એના ઉપાદાનોને કારણે, કારણ કે એમાં ગતિશીલતાનો અભાવ છે. તો મિત્રો આપણે સ્થાપત્ય કલા, લલિત કલા અમાની પહેલી એક કલા આપણે જોઈ ગયા અને એ છે સ્થાપત્યની કલા. હવે પછી આપણે શિલ્પકલા વિશે વાત કરીશું, એ પછી આપણે ચિત્રકલા વિશે વાત કરીશું, એ પછી આપણે સંગીત કલા વિશે વાત કરીશું અને પછી છેલ્લે આપણે સાહિત્યની કલા એની ઉપર વિગતે ચર્ચા કરીશું. અને પછી આપણે આગળ કહ્યું એ પ્રમાણે આપણે એને સાબિત કરીશું, એનું તારણ અંતે કાઢીશું કે કેમ
બધી જ કલાઓમાં સૌથી વધારે ઊંચું સ્થાન પામેલી જો કલા હોય તો એ સાહિત્યની કલા છે, એટલે કે કાવ્યની કલા છે. તો મિત્રો આજે આટલા સુધી આપણે રાખીએ છીએ. આવતીકાલે આપણે શિલ્પકલા વિશે વાત કરીશું અને પછી છેલ્લે આપણે સાહિત્ય કલાની વાત પૂરી કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.